આગળ વાત કરીએ મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। સંભવત ચોમાસું એકાદ સપ્તાહમાં ગુજરાત પહોંચે તેવી શક્યતા છે, પરંતુ હજુ સુધી સ્માર્ટ સિટીનું સ્માર્ટ પ્રશાસન અધૂરી કામગીરી પૂરું કરી શક્યું નથી। એબીપી અસ્મિતાની ટીમ અલગ અલગ વિસ્તારમાં રિયાલિટી ચેક કરી રહી છે। આ અંતર્ગત એબીપી અસ્મિતાની ટીમ અમરાઈવાડી પહોંચી। અહીં અમરાઈવાડી 4 રસ્તાથી એપ્રિલ પાર્ક સુધી ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે। અહીં મહાપાલિકાના જ વિવિધ વિભાગોના સંકલનના અભાવે પહેલા નવો રસ્તો બનાવી નંખાયો, બાદમાં ડ્રેનેજ લાઇન માટે રોડને ખોદી નખાયો। ડ્રેનેજ લાઇનની કામગીરીને કારણે લોકો હેરાન પરેશાન છે। ટ્રાફિક સમસ્યા પણ વકરી રહી છે। હાલ તો સ્થાનિકો સત્વરે કામ પૂર્ણ કરે તેવી માંગ કરી રહ્યા છે। વરસાદી ઋતુને હવે માત્ર એક અઠવાડિયાનો સમય બાકી રહી ગયો છે, ત્યારે અમદાવાદમાં હજુ પણ રોડ રસ્તા, ગટર અને ડ્રેનેજ લાઇનના કામકાજ જે છે તે ચાલી રહ્યા છે। ત્યારે મારી પાછળના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અમરાઈવાડી 4 રસ્તાથી લઈને એપ્રિલ પાર્ક જતા રસ્તા પર નવો રોડ બનેલો હતો ને ત્યારબાદ આ પ્રકારે ખોદીને હવે ગટરનું કામકાજ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે આ ગટરના ઢાંકણા ઉપર અત્યારે હાલ આ પ્રકારે ખોદકામ કરીને આ પ્રકારની જાળી બેસાડવાનું કામ જે છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે 15 જૂન પહેલાં આ પ્રકારના તમામ કામો જે છે તેને પૂર્ણ કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ હજુ પણ અમદાવાદમાં આ જ પ્રકારે કામગીરી જે છે તે ચાલી રહી છે। ત્યારે આ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે નવો બનેલા રોડને આ પ્રકારે ખોદીને અહીં ગટરનું ઢાંકણું જે છે તે બેસાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે। અને સૌથી મહત્વપૂર્ણ છે કે આ પ્રકારે જ્યારે ખોદકામ થતું હોય છે ત્યારે તેમાંથી ધૂળ, માટી સહિતની જે કહી શકાય કે ઉડતું હોય છે અને તેના લઈને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ જે છે તે થતી હોય છે અને લોકોના સ્વાસ્થ્યને પણ અસર થતી હોય છે। તે પ્રકારના સમાચાર પણ ઘણીવાર સામે આવતા હોય છે। તેને લઈને અત્યારે હાલ આ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ બનેલો છે, ખોદ્યું છે અને ગટરનું કામકાજ આ રીતે ચાલી રહ્યું છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે હવે વર્ષા ઋતુને કહી શકાય કે માત્ર એક અઠવાડિયાનો સમય બાકી છે અને આ પ્રકારના કામકાજ જે છે તે હજુ પણ બાકી છે। ત્યારે જોવાનું એ રહેશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલા સમયમાં આ પ્રકારના જેટલા કામો અટકેલા છે તે કામો પૂર્ણ કરવામાં આવે અને અહીંના લેતા નાગરિકો અને સ્થાનિકોની પણ માંગ છે કે વહેલી તકે આ કામકાજ જે છે તે પૂર્ણ કરવામાં આવે, કેમ કે વરસાદ વરસશે અને પાણી ભરાશે ત્યારબાદ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવશે। તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે આ રસ્તા પર અને તે ન સર્જાય તે માટે હવે લોકોની પણ માંગ ઉઠી છે કે વહેલી તકે આ સમારકામ જે છે તે પૂર્ણ કરવામાં આવે અને નાગરિકો માટે આ રસ્તો જે છે તે ખુલ્લો મૂકવામાં આવે। કેમેરામેન કુનાલ ભાવસાર સાથે અભિષેક સિંહ વાઘેલા, એબીપી અસ્મિતા, અમદાવાદ।